નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાતિયા ગામ નજીક બોલેરાનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત। 1 ડઝન કરતા વધારે લોકોને નાની મોટી ઈજાઓ તો એકનું મોત। પોરબંદરના દરિયામાં કરંટ હોવા છતાં મહાકાય મોજા વચ્ચે માછીમારી। ગુજરાત તરફ ફંટાયા બાદ શક્તિ નામનું વાવાઝોડું ધીમું પડવાની શક્યતા। બરડા પંથકના કુણવદર ગામે ગ્રામસભાના આયોજનમાં ગ્રામજનોનો રોષ। રસ્તાઓ, મકાનો અને ગૌચર દબાણો સહિતના પ્રશ્નો અંગે રજૂઆત। સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર 1 ડેમ ઓવરફ્લો થયો। ગોંડલ અને ધોરાજી સહિતના ગામોમાં નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। પોરબંદરના રાતિયા ગામ નજીક બોલેરાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બોલેરામાં રહેલ 12 થી વધુ લોકોને ઈજા થઈ હતી અને એક વ્યક્તિનું મોત પણ થયું હતું। ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। રાવલ ગામે રહેતા લાખાભાઈ કરશનભાઈ વાઘેલા સહિત 12 થી વધુ લોકો બોલેરો મારફતે માંગરોળ ખરખરાના કામે જઈ રહ્યા હતા અને રાતિયા ગામ નજીક પહોંચ્યા ત્યારે એકાએક બોલેરોનું ટાયર ફાટતા તમામ લોકોને નાની મોટી ઈજા થઈ હતી, જેમાં લાખાભાઈને ગંભીર ઈજા થવાથી તેનું મોત થયું છે। જ્યારે લખમણ ભીમા ચૌહાણ, રાજસિંહ ચનાભાઈ સોલંકી, સામત ભીખાભાઈ ચૌહાણ, બાબુભાઈ સૌદાસ સોલંકી, અર્જનભાઈ મશરીભાઈ ગામી, અર્શીભાઈ કારાભાઈ જમોડ, મહેન્દ્ર રામદેવભાઈ વાઘેલા અને સુનિલ કારુ ચૌહાણને નાની મોટી ઈજા થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। મારું નામ અર્શીભાઈ કારાભાઈ જમોડ। જતા હતા માંગરોળ ફટક્યાન કામ રાવલથી માંગરોળ જતા અને ટાયર ફાટી। કઈ જગ્યાએ એ નરવાઈ વટી કેટલા લોકો લાગ્યું છે? 12 જણાને લાગ્યું। કોઈનું ડેથ થયું છે? એકનો થયો। પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીની ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે પોરબંદર જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે। પોરબંદરના ધારાસભ્ય તરીકે અને કેબિનેટ મંત્રી તરીકે બાબુભાઈ બોખીરિયાએ નોંધપાત્ર કામગીરી કરીને પોરબંદર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરી અને પ્રજાની સુખાકારી માટે કામગીરી કરી હતી, તેમજ પોરબંદર જિલ્લા ભાજપના સંગઠનને મજબૂત કરવામાં તેનો સિંહ ફાળો રહ્યો છે। બાબુભાઈ બોખીરિયાને ભાજપ પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકેની નિમણૂક કરવામાં આવતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખો તથા સર્વે જિલ્લા ભાજપ પરિવાર અને શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિત સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકાએ વેરા રિબેટની મુદતમાં 1 મહિનાનો વધારો કર્યો છે। રિબેટ માટે છેલ્લી તારીખ સુધીમાં વેરો ભરવામાં હજારો લોકો બાકી રહી ગયા હતા, જે લોકોની સુવિધા માટે આ મુદતનો વધારો કરવામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરામાં 10% વળતર આપવાની છેલ્લી તારીખ 30/9 સુધી નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ વેરો ભરવામાં લાંબી કતારો લાગતી હતી। આથી સામાજિક કાર્યકરો જીતેન્દ્રભાઈ મદલાણી અને અમિત ખોડા દ્વારા રિબેટની મુદત લંબાવવા રજૂઆત કરાઈ હતી, જેથી તેઓની રજૂઆત તેમજ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની મળેલ રજૂઆતને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા વેરા બિલના ચૂકવણામાં મળતા 10% રિબેટની મુદતમાં વધારો કરી અને તેને તારીખ 31/10 સુધી લંબાવવામાં આવી છે। આથી તમામ મિલકત ધારકોને બાકી રહેલા વેરાઓ તાત્કાલિક ભરપાઈ કરી અને 10% વળતરનો લાભ મેળવવા અપીલ કરાઈ છે।
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમુદ્રમાં સર્જાયેલા શક્તિ નામનું વાવાઝોડાને લઈને પોરબંદરમાં દરિયામાં કરંટ વધ્યો હતો, જેને લઈને દરિયો તોફાની બન્યો હતો. તો તોફાની દરિયામાં પણ ચોપાટી કાંઠે જોખમી રીતે યુવાનો માછીમારી કરી રહ્યા હતા. અરબ સાગરમાં સર્જાયેલું શક્તિ નામનું વાવાઝોડું 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યુટર્ન લે તેવી શક્યતા છે અને ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. જોકે 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ શક્તિ વાવાઝોડાને લઈને પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો, જેને લઈને દરિયો તોફાની બન્યો છે. પોરબંદરની ચોપાટીના દરિયામાં મહાકાય મોજા વચ્ચે પણ અમુક યુવાનો જોખમી રીતે માછીમારી કરી રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે, જેમાં નરસંગ ટેકરી ઓવરબ્રિજ નજીક ગાર્ડન અને બોક્સ ક્રિકેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ પાર્કિંગ માટે પણ ખાસ આયોજન કરાયું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા શહેરના નરસંગ ટેકરી ફ્લાયઓવર બ્રિજ નીચેની જગ્યાનો પણ વિકાસ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં મનપા દ્વારા ફ્લાયઓવર બ્રિજની નીચે બગીચો, બોક્સ ક્રિકેટ, સ્ટ્રીટ વેન્ડર માટે જગ્યા અને બાળકો માટે રમતગમતના સાધનો સહિતની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંગે આગામી દિવસોમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કે પ્રકારનું આયોજન, કેટલાનો ટેન્ડર છે? નરસંગ ટેકરી જે ફ્લાયઓવર આવેલું છે એ ફ્લાયઓવરની નીચેની જે જગ્યાઓ છે એને વિકસિત કરવાનો મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એમાં વિવિધ રમતો જેવી કે બોક્સ ક્રિકેટ, પિકલ બોલ, બાસ્કેટબોલ, ચેસ, કેરમ વગેરે જેવી રમતોની વ્યવસ્થા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ જે ફંડની જોગવાઈ છે એ ધ્યાને લેતા બોક્સ ક્રિકેટ અને પિકલ બોલની ફેસિલિટી ઊભી કરવા માટેનું ટેન્ડર ટૂંક સમયમાં કરવામાં આવનાર છે અને એમાં જે ખર્ચ છે એનું હાલ જે ટેન્ડર ફાઇનલ થયેલ નથી, એનું જે રકમ ફાઇનલ થાય પછી હું આપણે જણાવીશ. વધુમાં જે ભવિષ્યમાં બ્રિજની નીચે વેજીટેબલ માર્કેટ, પછી જે વેન્ડિંગ પોઈન્ટ હોય એ વેન્ડિંગ પોઈન્ટ એટલે લોકો હટ હોય ને આપણે જે સ્ટ્રીટ વેન્ડર છે ઊભા રહી શકે એ વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવનાર છે. જ્યાં યોગ્ય હશે ત્યાં ગાર્ડન પણ બનાવવામાં આવશે અને પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે એવું આયોજન જે આશાપુરા બાજુનું જે ગાર્ડન છે, બ્રિજ છે ત્યાં, અને જે ધનલક્ષ્મી તરફ જવાનો રસ્તો છે એ જે બ્રિજ છે એની નીચેની જગ્યાઓમાં આનું આયોજન કરવામાં આવેલું છે. વધુમાં જે હાલ નરસંગ ટેકરી વિસ્તાર છે ત્યાં પણ આપણે ટ્રાન્સપોર્ટેશનની જે અત્યારે ત્યાં વધારે ડિમાન્ડ હોય છે, ટ્રાન્સપોર્ટેશન માટેની સુવિધાઓ ઊભી કરવા માટેનું પણ આપણે આયોજન કરવામાં આવેલું છે. મહાનગરપાલિકા દ્વારા નરસંગ ટેકરી વિસ્તારમાં વાહનો માટે ખાસ પાર્કિંગની સુવિધા અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ભારે વરસાદ બાદ તાજેતરમાં છાયા ચોકીથી વીરબનોની ખાંભી સુધીના રસ્તાનું પેચવર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી આ રસ્તામાં મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈને શહેરના અનેક માર્ગો બિસ્માર બની ગયા હતા. ત્યારે પોરબંદરના કમલાબાગથી વીરબનોની ખાંભી સુધીના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હતા, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી. જેથી તંત્ર દ્વારા આ સિમેન્ટના રસ્તા પર ડામરનું પેચવર્ક કરવામાં આવ્યું હતું. ત્યારે પેચવર્ક બાદ વરસાદ પડતા જ ફરી આ રસ્તો બિસ્માર બની ગયો છે અને મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના કુણવદર ગામે ગ્રામસભાનું આયોજન થયું હતું, જેમાં ગામના વિકાસને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ અનેક પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લામાં ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના કુણવદર ગામ ખાતે પણ તલાટી કમ મંત્રી અને સરપંચની અધ્યક્ષતામાં ગ્રામ સભાનું આયોજન થયું હતું. ત્યારે ગ્રામજનો અને ખેડૂતો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગામના વિકાસના કામોને લઈને ચર્ચાઓ અને પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે કુણવદર ગ્રામ પંચાયત સામે લોકોનો ભારે રોષ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી અહીં લોકો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પોરબંદરના મોટા ભાગના ગામડાઓની સરખામણીમાં કુણવદર ગામના વિકાસને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગામથી ગામને જોડતા રસ્તાઓ, મકાનો અને ગૌચર દબાણો સહિતના પ્રશ્નોને લઈને લોકોએ રજૂઆતની સાથે રોષ ઠાલવ્યો હતો. આ ગામમાં રાજકીય ગ્રહણ લાગ્યું હોય તેમ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામથી ગામને જોડતા અનેક રસ્તાઓ, જેમાં કુણવદરથી રોજડા અને કુણવદરથી લાલામામા થઈ મજીવાણા તરફ જતા રસ્તાને લઈને વિદ્યાર્થીઓ અને ખેડૂતો હાડમારી ભોગવી રહ્યા છે. ત્યારે વર્ષોથી એટલે કે 5 પેઢીથી વસવાટ કરતા ગ્રામજનોને ક્યારેય પણ સરકાર તરફથી મળતી કોઈ સહાય મળતી નથી અને સરકાર તરફથી મળતા મકાનના લાભ કે ગરીબ કલ્યાણ મેળા બાબતે પણ ક્યારેય સહાય મળેલ નથી. કુણવદર ગામનો ભરત સાજણ ગોઢાણીયા મારું નામ અને કુણવદર ગામનો ખેડૂત છું અને વર્ષોથી અમારે પોરબંદર જિલ્લાનું ગામડું કુણવદર ત્યાંથી રોજડા જતો રસ્તો અને રોજડા અને પોરબંદર બે એકબીજા જિલ્લામાં જોડતો રસ્તો દેવભૂમિ દ્વારકામાં. અને 2012-13ની અંદર અમે ઘણી અરજી કરી પણ કોઈ જવાબ આવ્યો નથી. અને આજે અમે ઘણીવાર બધી જગ્યાએ ટ્રાય કરી પણ જે કંઈ પક્ષ હોય કે જે કંઈ રાજકીય નેતા હોય, રસ્તાનું કોઈ કામ થતું નથી. અને મત આપો, દર વર્ષે નેતા બદલતા આવે, પાંચ 28 વર્ષ ત્યાં કોઈથી કંઈ થતું નથી. અને બંને સરપંચ ભાજપના હે બે, અને 28 વર્ષની અંદર કોઈ કામ થયું નથી. 12-13ની અંદર જેથી અમે ઘણી 1-2 વ્યક્તિએ આની કર્યું હતું, કામ કરવા કોશિશ કરી પણ હજી પણ કંઈ થયું નથી. અને ગામની અંદર એવો ડર છે કે કોઈ માણસ જણ થઈને વાત કરવી કે કોઈ બોલી શકે એવા નથી, બંધાઈ ગયેલા છે જે કંઈ પક્ષ હારે. એટલે આ લોકો કામ કરવાની કોઈ નીતિ છે નહીં અને મતદાન જોઈએ એટલે આ લોકોને મત કરવા કરતાં કામની જરૂર છે. આજ 28 વર્ષમાં નેતા કરોડપતિ થઈ ગયા પણ એક કુણવદર ગામના 3 રસ્તા હજી થયા નથી. ગામની અંદર પ્લોટની જરૂર છે, ખાલી પ્લોટની જરૂર છે. બધા આવી અને હોટલીએ બેહવા અને આગળ ટાર્ગેટ બેઠા હોય તો અહીંયા આપવાવાળા ઘણા છે, બરાબર. પણ કોઈ આપણે આની અંદર કામની જરૂર છે કે સરકારની સામે કે નેતાની સામે વાત કરવી હોય તો શક્તિ જ નથી. એટલે હવે અમારે આજ અહીંથી 150 ખેડૂત છે આ રસ્તા ઉપર. તો દરરોજ અમારે બાઇક લઈને જવાનું, તો પાણીની અંદર આંકવાની, તો ચોમાસાની અંદર છોકરાઓને ભણવાની મોકલવાના. તો આજ 150 ખેડૂત હોય તો તમે સમજી લ્યો કે 700 થી 800 માણસનો આજ હોય, 1000 વીઘા જમીન છે તો એ જમીન મેલી દેવાની. તો દરેક વ્યક્તિ ટેક્સ ભરે. ને એક લાલામામા વાળો મજીવાણા જોડતો રસ્તો, કુણવદરથી એક સાયણીવાયુ વાળો રસ્તો, પછી કોઈ જગ્યાએ એકય રસ્તાનું કામ કરેલ નથી. 12-13થી આમ ને આમ હાલે. 28 વર્ષ થયા. આજ અમારા ધારાસભ્ય 70-72 વર્ષના થયા તો છતાં હજી છોડતા નથી. પણ છતાં આ ગામના કામ, દરેક ગામની આ હાલત છે. એટલે આ લોકોને કોઈ હિસાબે કામ કરવા મજબૂર કરો, અથવા તમે જે કંઈ પ્રોસિજરથી જૂના સરપંચ છે એનાથી કંઈ ન થાય તો એ લોકોને મતદાન ન કરાય અને આને ઉતારાય. અમારે રસ્તો એમરજન્સીમાં જોઈએ, રસ્તો થાય તો જ અમારે ત્યાંથી નીકળાય એવું છે. બાકી અત્યારે કુણવદરથી જે રોજડા રસ્તો છે એની ઉપર જે ટેકેદાર છે રાજકીય, એના કહેવાથી રોકાણ કરેલ છે રસ્તામાં. ને રસ્તો ખાલી નથી કરતા. અત્યારે બાઇક નીકળે અને પથ્થર ઉડે એમાં, એટલે 4 વ્હીલ જાય એવો રસ્તો નથી, બાવરું છે. એટલે કોઈ હિસાબે રસ્તો અમારે એમરજન્સીમાં જોઈએ. મારું નામ હસમુખભાઈ નરસિંહભાઈ ગોહેલ. હું આ કુણવદર ગામનો રહેવાસી છું. આજે 5 પેઢી ત્યાં રહું છું.
મારા બાપાજીને બધી ઉત્પત્તિ અહીંયા છે. અને આજે આ ગામની અંદર 2 તારીખે સભા ભરાણી હતી, ગામ સભા. એની અંદર મેં ઠરાવ મૂકેલો છે કે મારે મકાન નથી. આજે 20-25 વર્ષથી હું આવી વસ્તુ જોતો આવું ગામ પ્રત્યે કે ગરીબ માણસના જે લાભાર્થી મોદી બાપા મકાન સહાય આપે છે, તો અમને હજી સુધી કંઈ પહોંચ્યું નથી. અમે ઘણી રજૂઆતો કરી, ઘણું અમે કહીએ છીએ, પણ અમારું કોઈ સ્વીકારતું, નાના માણસ છે એટલે કોઈ સ્વીકારે નહીં. પણ ગામ પ્રત્યે હું થોડીક લાગણીથી બોલું છું કે અમારે ગામની અંદર કોઈ રાજકીય નીતિથી તે કે કોઈ રાજકારણ અભાવેથી હું કોઈ બોલતો નથી. અને હું સર્વે ગામને મારા લક્ષ્યમાં રાખીને બોલું છું કે ભાઈ અમારા નાના માણસને કંઈ પણ યોજના જોતી હોય તો અમને કોઈ મળતી નથી કે અમને કંઈ થતું નથી. તો અમે આ ગામને રજૂઆત કરીએ, અમે બધાઈને રજૂઆત કરીએ તોય પણ અમને સતાય કંઈ મળતું નથી. પછી અમારા ગામની અંદર મુદ્દા છે, ગામ પ્રત્યે મુદ્દા છે. એક આપણે હોસ્પિટલનો છે, એક આંગણવાડીનો છે, અને એક અમારો મેન જે ગેટ છે એ આ જર્જરિત હાલતમાં છે. આજે પડી જશે અને કોઈને લાગી કરી જાય તો કેની ઉપર આપણે જવાબદારી રાખશું? ગામ ઉપર રાખશું કે કોઈ જિલ્લા ઉપર રાખશું કે રાજ્ય કક્ષા ઉપર રાખશું? કેની ઉપર રાખશું? ક્યાંય આપણાથી કોઈને બોલી શકાય નહીં. પણ તો આ અમારા ગામનો મેન ગેટ છે. આ મેન ગેટ જો પડી જાય અને કોકને લાગી જાય તો કોણ જવાબદારી બનશે? આવું મારો હું માન્યતા રાખી અને ગામ પ્રત્યે થોડીક લાગણી કરી અને અમારા ગામની અંદર વિકાસ કરો. આજે આજુબાજુના ગામડામાં તમે જોવો તો બધોય વિકાસ થાય. અમારા કુણવદરની અંદર કંઈ વિકાસ નથી થતો. આજે બધેય ગામડે ગામડે આજ ગરીબ માણસને મકાન સહાય મળે, બધું મળે. આજ અમે મોદી બાપાજી આનંદ મેળો ભરે અને એમાં જે લાભ મળે એ મેળાની અંદર આજ વર્ષોથી આ બધી સરકાર, હું એમ નથી કહેતો કે આ સરકાર કે હું કોઈ ઓલું નથી કરતો, બધે મેળા મળે, પણ અમને કોઈ દી મેળાનો લાભ મળ્યો નથી. કેમ કે અન્ય જેના લગતું હોય એના ફોર્મ ભરાઈ જાય અને એ ફોર્મથી બધાને મળી જાય. અમને કોઈ દી નાના માણસને કોઈ દી આ જોગવાઈ મળી નથી. આવો અમારો આભાર છે. અમે ખૂબ ખૂબ આભાર માનીએ સરકારશ્રીનો કે અમને કંઈક આવું મળતું રહે અને અમારે પ્રત્યે કંઈક કામ કરે ગરીબ માણસ પ્રત્યે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં માત્ર રાજનીતિ જ કરવામાં આવતી હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે અહીં રસ્તાઓ, ગામથી ગામને જોડતા રસ્તાઓ, ગરીબ આવાસ યોજનાઓ અને વાડી વિસ્તારના રસ્તાઓને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવમાં મહેર એકતા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવનો ફાઇનલ રાસોત્સવ યોજાયો હતો, જેમાં વરસાદના પરિણામે મોડા યોજાયેલ રાસોત્સવમાં વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. વરસાદના 2 દિવસના વિઘ્નના કારણે 2 દિવસ મોડા યોજાયેલ આ રાસોત્સવના ફાઇનલ રાઉન્ડમાં ખેલૈયા મન મૂકીને ગરબા રમ્યા હતા, જેમાં અલગ અલગ ગ્રુપમાં નાના બાળકો, યુવાનોના વિભાગ અને પરિણીતના વિભાગ એમ બંનેમાં વિજેતા બનેલ લેડીઝ અને જેન્ટ્સને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે યુવાનોના વિભાગમાં પ્રિન્સ અને પ્રિન્સેસને પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ 9 દિવસ દરમિયાન ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પણ હાજરી આપી હતી, તેમજ એસપી ભગીરથસિંહ જાડેજા, પીઆઈ તળાવિયા અને મામલતદાર ડાભી ખાસ હાજર રહ્યા હતા. તો ફાઇનલમાં ઇનામ વિતરણ મહેર એકતા ગ્રુપના સંચાલક તથા ગુજરાત ન્યૂઝ રાણાવાવના પત્રકાર રાજુ કારાવદરા અને પાલિકા પ્રમુખ ગીતાબેન ભૂતિયા દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર 1 ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને જેતપુર, ગોંડલ અને ધોરાજી સહિતના વિસ્તારને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો 34 ફૂટ સપાટી ધરાવતો ભાદર ડેમ ઓવરફ્લો થતાં ભાદર 1 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો હતો. આ ડેમમાં હાલ 282 ક્યુસેક પાણીની આવક સામે 282 ક્યુસેક પાણીની જ આવક છે. આ ડેમ ઓવરફ્લો થતાં પાણીના અને સિંચાઈના પાણીનું સંકટ દૂર થયું છે, કારણ કે રાજકોટ, જેતપુર, વીરપુર અને ખોડલધામ સહિત જૂથ યોજના હેઠળ 20 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છે. એમાં જાદવ સેક્શન ઓફિસર. આ જે ડેમ છે તે સૌ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. કેટલા દરવાજા કેટલા ફૂટ સુધી ખોલવામાં છે? કેટલા ગામોને એલર્ટ કરવામાં છે?
હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓવરફ્લો થાય, ભાદર ડેમ ઓવરફ્લો તેની આતુરતાથી રાહ જોતા હતા, જે આજે ફાઇનલી દિવસ આવી ગયો છે. આજે આજ સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ફ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો 1.5 ફૂટ ખોલી અને 282 ક્યુસેક જેવી આવક સામે 282 ક્યુસેક જેવી જ આવક શરૂ છે અત્યારે. કેટલા લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે, ઉપરાંત ખેડૂતોના સિંચાઈને પણ આમાંથી પાણી પિયત માટે આપવામાં આવે છે, તો શું કહેશો આમને લઈ? જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે, તેમાંથી જેતપુર છે, વીરપુર, ખોડલધામ છે, રાજકોટ છે, અમરનગર જૂથ યોજના છે, એ આશરે 18 થી 22 લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે. અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં 46 ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં 14 ગામડાઓને સિંચાઈ માટે આજે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો પ્રશ્નનો હલ થઈ ગયો છે. આ ડેમ ઓવરફ્લો થતાં જેતપુર, ગોંડલ અને ધોરાજી સહિતના વિસ્તારને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદર તાલુકાના આંબારામા ગામ તરફ જતા રસ્તે પુલિયું બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ ગામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું હોવાથી આ વિસ્તારના 4 ગામના ગ્રામજનો તેમજ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા લોકોની અને ગ્રામજનોની સુખાકારી માટે રોડ રસ્તા બનતા હોય છે, પરંતુ ઘણા સમયે આવા કામ મંજૂર થાય અને તેમાં વિલંબ થાય તો ખૂબ જ મુશ્કેલી પડે છે. આંબારામ ગામે પાટિયાથી ગામ જવાના રસ્તે ગ્રામજનોની માંગણીથી પુલનું કામ હુતાશની પછી કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી. અહીં બંને બાજુ ઢાળ ટૂંકા હોવાથી લોડેડ વાહનોને ઢાળ ચડવામાં મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત ઉપર કાંકરી હોવાથી બાઇક ચાલકો પણ અવારનવાર સ્લીપ થાય છે અને અકસ્માતનો ભય સતાવે છે. આ રસ્તો આંબારામના પાટિયાથી આંબારામા ગામ સુધી અને ત્યાંથી મોમાઈ માતાજીના મંદિરેથી ચંદ્રવાડા, સિસલી અને વડાળા જવા માટે ઉપયોગી છે અને હજારો ખેડૂતોની આ રસ્તા પર અવરજવર રહે છે. આ કામ ચાલુ હતું ત્યારે બાજુમાં ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ થોડા દિવસ પહેલા વરસાદ થવાથી આ ડાયવર્ઝનની વચ્ચેથી પાણી પસાર થવા માટે તોડવામાં આવેલો હોવાથી હાલ આ પુલિયા ઉપરથી પસાર થવું પડે છે. હાલ થોડા દિવસ પછી મગફળીના પાકનું કામકાજ ચાલુ થશે, ત્યારે ટૂંકો ઢાળ હોવાથી મગફળી ભરેલા ટ્રકોને પણ મુશ્કેલી પડશે. તો આ 4 ગામના ગ્રામજનો અને ખેડૂતોને આવવા જવા માટે સરળતા રહે તે માટે આ કામ વહેલી તકે અને લાંબા ઢાળથી બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર શહેરમાં ગાય ખૂટિયા સહિતના રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે. અનેક લોકો આવા પશુઓની હડફેટે ચડી ઇજાગ્રસ્ત બની રહ્યા છે, ત્યારે વધુ એક આધેડ પશુના કારણે ઇજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડાયા છે. પોરબંદર હોમગાર્ડમાં ફરજ બજાવતા જયસુખગીરી જસમતગીરી રામદત્તી ગત રાત્રે સ્કૂટર પર પોતાની ફરજ બજાવવા કમલાબાગ પોલીસ મથકે જઈ રહ્યા હતા, ત્યારે છાયા વિસ્તારમાં જમાતખાના નજીક તેના સ્કૂટર આડે આખલો ઉતર્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાતા તેઓને ઈજા થઈ હતી. આથી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હું જયસુખગીરી જસમતગીરી રામદત્તી કાલે રાત્રે 10:30 કમલાબાગ પોલીસ સ્ટેશને મારી ડ્યુટી કરવા જતો હતો, ત્યારે રસ્તામાં ખૂટીઓ આડે આવતા મારું સ્કૂટર તેમાં ભટકાણું અને મને ફ્રેક્ચર થઈ ગયેલ છે. છાયા જમાતખાના હોમગાર્ડમાં છે. હું મોટરસાયકલમાં. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરમાં રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળે છે. અવારનવાર આખલા હડફેટે લોકોને ઈજાના બનાવ બને છે, ત્યારે મહાનગરપાલિકાએ આ બાબતમાં ગંભીર થઈ કામગીરી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક બેંક અધિકારીને વિસાવદર બોલાવી હની ટ્રેપમાં ફસાવાયો હતો અને તેની પાસેથી લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, ત્યારે આ અધિકારીએ આપઘાત કર્યો હતો, જે મામલે એક મહિલા અને તેના સાગરીતને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા હતા. બંનેએ જામીન અરજી કરતા કોર્ટે અરજી ફગાવી દીધી છે.
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને બેંકમાં અધિકારી તરીકે ફરજ બજાવતા ભાર્ગવ ભાનુભાઈ ચામડિયાએ પોતાના રહેણાંક મકાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી, જે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતકને વિસાવદર રહેતી દયાબેન દિલીપભાઈ રાઠોડે સોશિયલ મીડિયાથી ઓળખાણ કરી પોતાના ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધવા માટે ઉત્તેજિત કર્યા બાદ ડાયો ઉર્ફે કાના ગનુ જાદવે ભાર્ગવનો દયા સાથે ન્યૂડ વિડીયો ઉતાર્યો હતો. ત્યારબાદ દયાએ ભાર્ગવ પાસેથી ₹5 લાખ અને પ્લોટ અથવા મકાનની માંગણી કરી હતી અને જો તેમ નહીં કરે તો આ ન્યૂડ વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. આમ ભાર્ગવને હની ટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરતા ભાર્ગવે દયા અને તેના સાગરિકના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું. આથી ભાર્ગવના પત્નીએ દયા તથા ડાયા સામે 1.5 માસ પૂર્વે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ બંને આરોપીએ નિર્દોષ હોવાનું જણાવી જામીન મુક્ત થવા માટે જામીન અરજીઓ દાખલ કરતા પ્રોસિક્યુશન તરફે રોકાયેલ સરકારી વકીલ એજે લીલા એડીપીપીએ જામીન અરજીનો વિરોધ કરી ધારદાર દલીલો કરી હતી, જેથી આ બંનેને જામીન ઉપર મુક્ત થવાની અરજી રદ કરવા જણાવતા એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીએચ શર્મા દ્વારા બંને આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચેક રિટર્નની એક ફરિયાદમાં આરોપીને સજા થઈ છે, જેમાં કોર્ટે આ શખ્સને 6 માસની કેદ અને ચેકની રકમ કરતાં દોઢી રકમ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. બાટવા ગામના હિરેન જગદીશ લગધેર નામના શખ્સે મહિલાઓની તાલીમના વિવિધ કોર્સ મામલે પોરબંદરના મિનલબેન નામના મહિલા સાથે તાલીમ કેન્દ્ર અંગે કોન્ટ્રાક્ટ કર્યો હતો અને તે અંગે કોર્સ પૂર્ણ થતાં ₹3,65,000નો ચેક મિનલબેનને આપ્યો હતો, જે ચેક રિટર્ન થતાં મિનલબેન દ્વારા પોરબંદરની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે તેમના વકીલ ભરતભાઈ લાખાણી અને તેમની ટીમની દલીલો બાદ કોર્ટે હિરેનને 6 માસની સાદી કેદ તથા ચેકની રકમ કરતાં દોઢી રકમ ચૂકવવા હુકમ કર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ગેરકાયદેસર રીતે દવાનું કૌભાંડ બહાર આવ્યું છે, જે મામલે ભાયાવદર પોલીસ દ્વારા 10 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોલ સેન્ટર મારફતે દવાનું વેચાણ થતું હતું, જે મામલે આ ફરિયાદ દાખલ થઈ છે. ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે. આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી 9 આરોપીઓને ઝડપી પાડ્યા. આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ભાયાવદરનો રહેવાસી છે. 2-3 વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે અને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો. તો એના પછી આ 8 માણસો બાકીના હાયર કર્યા અને ₹7,000 પર મહિનાની સેલરી આપે છે. ઓર દરેક જો દવાની વિક્રી થાય એમાંથી એને ₹50 થી ₹100 કમિશનનું આપે છે. એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે. આ એક દવા કંપનીમાં કામ કરે છે. એની સાથે સંપર્ક કર્યો ને એ લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો. પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા રૂપિયામાં મળે છે, અમારી ગારંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે વધી જશે. ત્યાં ક્લિક કરતાં એક લિંક ઓપન થાય છે. આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા, પોતાની ઓળખ ડૉક્ટર કે એમઆર તરીકે આપતા હતા. પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈનો પેકેટ પાર્સલ મોકલતા હતા. દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિશન અમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી. જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે, તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે, તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ. તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાવતા હતા. ત્યાં
એ લોકો એક દવા જેની કિંમત 120 રૂપિયા છે અને 1200 રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો. અને એની પાસેથી 8 કમ્પ્યુટર, 3 લેપટોપ અને 17 જેટલા મોબાઈલ મળ્યા છે. તમામ મોબાઈલમાં વોટ્સઅપ ચાલુ છે. એની મદદથી એ લોકો વોટ્સઅપ પર જ એવી માહિતી શેર કરતા હતા. આ સિવાય 4000 જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે, જો છેલ્લા 2 માસમાં એ લોકો જે લોકો સાથે દવાનું વેચાણ કર્યું છે. આ 4000ની લિસ્ટની અમે તપાસ કરી રહ્યા છીએ. આમાં અમુક લોકો રાજકોટના છે, અમુક લોકો ગુજરાતના છે, અમુક લોકો ગુજરાત બહારના પણ છે. તો આ 4000ની લિસ્ટની અમારી તપાસ ચાલુ છે. એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીઝ કરાવી દીધો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે. પોરબંદરમાં બોખીરાથી બગવદર જતા રસ્તે દેશી દારૂની હેરાફેરી થઈ હતી, જેમાં પોલીસે જીતેન્દ્ર લાલજીભાઈ મસાણી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તો આ દેશી દારૂનો જથ્થો આપનાર કાનારોડાભાઈ ગુરગુટિયા સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રાતિયા ગામ નજીક બોલેરાનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત. 1 ડઝન કરતા વધારે લોકોને નાની મોટી ઈજાઓ તો એકનું મોત. પોરબંદરના દરિયામાં કરંટ હોવા છતાં મહાકાય મોજા વચ્ચે માછીમારી. ગુજરાત તરફ ફંટાયા બાદ શક્તિ નામનું વાવાઝોડું ધીમું પડવાની શક્યતા. બરડા પંથકના કુણવદર ગામે ગ્રામસભાના આયોજનમાં ગ્રામજનોનો રોષ. રસ્તાઓ, મકાનો અને ગૌચર દબાણો સહિતના પ્રશ્નો અંગે રજૂઆત. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર 1 ડેમ ઓવરફ્લો થયો. ગોંડલ અને ધોરાજી સહિતના ગામોમાં નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.